શું વિડીયો ચાલુ. તું હા તો હમણાં જ તમને ના પડતો તો જીવ કંચી મારે અત્યારે કરે નહીં બરાબર તમે જે ગોટા મારતી હશે ત્યારે જ તમે લીધો ટેન્શન તો તમે જોઈ શકો છો કે મારા લખેલા પેજ અસાઇનમેન્ટના જીગર ફાઇલમાં સરખા રાખતા આવે છે. એ મારી હેલ્પ કરે છે, એ રાખવાની હેલ્પ કરે છે. કેમ કે હું લખતી હોઉં તો અહીંયા પવનના લીધે પંખો ચાલે પેજ ઉડે, એટલે એ જો સરખા કરીને ફાઇલમાં રાખતા આવે. અત્યારે પેલા ફાઇલ ઊંધા રાખી દેવાના, ઊંધી ફાઇલ કરો પછી જ્યારે બધા પેજ લખાઈ જાય ને પછી સવડા કરી નાખવાના ભેગા, જેથી કરીને શું એક એક આપણે સીધું કરવું ના પડે અને પાછું સરખું ગોઠવાય ના પડે, ગોઠવા ના પડે, એક જ વાર ગોઠવાઈ જાય. જોજો એમાં એક પેજ તૂટી ગયું છે. એ કઈ નંબર પેજ તૂટી ગયું? 15 નંબર. આમ કરી એ આ થઈ ગયું. બસ આ ફાઇલ રેડી. આગળ એક જે આવે અને જો હું મારા અસાઇનમેન્ટ લખું છું, પેજ ઉડી ગયો અને વાયગા છે તો 17મું પેજ પીવું ત્યારે લખે છે. બાજુમાં બોલ પણ પડીને ગોતે છે રે. એટલે બધું ખડ કાઢ્યું ને આ ઢગલો એટલો વધારી દીધો. આ તો શું ભીનું છે બધું, વરસાદ આવ્યો છે એટલે એના કારણે તો ખાવા છે નહીં, જો થોડોક તડકો થાય એટલે પછી બધું ભેગું કરી આ ઢગલો આખો ભેગો કરીને ધખાવી નાખશું. હજી આ બધું કાઢવાનું બાકી છે. આ થોડુંક અહીંયા હજી કાઢ્યું હતું, એ ક્યારે કાઢ્યા નથી, 2-4 દિવસ ગયા. બાકી અહીંયા આગળ આજે કાઢ્યું. આ જોવો જ આ ટમેટું છે, ટમેટાનું ઝાડ છે. ત્યાં તમે જોઈ શકો છો કેટલું બધું ખડ છે. આ બધું મારે જ કાઢવું પડશે લાગે છે, કેમ કે જેને કીધું હતું એ ભાઈ એ આવ્યા નથી, એટલે કે નક્કી મારે જ ધીમે ધીમે કરીને કાઢવું પડશે. હલો આવ્યો. ઓ જો જમવા શું ક્યાં ગઈ? ઓ જો જમવા માટે બોલાવે છે. ખમા બાજુ જોતો હું આ બાજુ ભીંડા કેમ થયા. આ બાજુ આપણા ભીંડા છે. આ આપણા ખાસ થયા નથી, કેમ કે પાણી પ્રોપર મળ્યું નહોતું ને જે તે સમય, એટલે ને આ છે ટમેટું. આમાં જ ફાલ નથી આપણે ફૂલ આવી ગયા છે. ને આ જો કૂતરા અહીંયા કને ખાડો કરી નાખ્યો છે. કેમ છો બધા મજામાં જશો? તો વાગ્યા છે સવારના 9:30 અને આજે થઈ ગયું છે મારે મોડું, અને પાછું મારે કોલેજ જવાનું છે આજે, અને અસાઇનમેન્ટ આપવાના છે સંસ્કૃતનું, એટલે આને પણ બહુ મોડું થઈ ગયું છે. હજી નાસ્તો બાકી છે, અને અમે ત્યારે આવ્યા છે મહાદેવના મંદિરે. અને જીગર જો લોટો ચડાવે છે પાણીનો. હર હર મહાદેવ. આ સોમવાર છે એટલે અમે મહાદેવ આવ્યા, મોડા ભેગું મોડું, પણ મહાદેવ તો આવું જ જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાગ્યા છે 11:30 ને હવે અત્યારે આપણે અહીંથી રાપર. બાઇકનો સેલ બગડી ગયો છે, તો સેલનું કામકાજ કરાવવા ને પ્લસમાં આપણે જે વસ્તુ અમુક લેવાની હતી એટલે જઈ આપણે રાપર. ચાલો ત્યારે હવે આપણે રાપરમાં મળીએ. આપણે રાપર થોડું કામ પતાવવાનું છે, બાઇકનું સેલનું કામકાજ કરાવવાનું છે અને થોડીક વસ્તુ લેવાની છે, એટલે આપણે રાપર જઈએ છીએ.
કેમ કે રાપર આપણે ફટાફટ વરવું પડશે જેમ બને એમ જલ્દી, કેમ કે પછી આપણે જવું પડશે લાકડીએ પીવું ચડવા જવાનું છે. એટલે ચાલો ત્યારે આપણે રાપર પહોંચીએ જલ્દી ફટાફટ. जिसके लिए दिल थामेगी वाला. વો ઘડી આ ગઈ. હું બેસું ને ગવાય પીવું ઠીક છે, મારે તો છે ને ગાવાની સ્પર્ધામાં ભાગ લેવો. એટલે બધા ભાગી જાય એમ ને. જેવું તું ગાવાનું ચાલુ કરે એટલે પબ્લિક ગાયબ થઈ જાય. વાહ કીધું, વાહ પીવો, વાહ શું તો. હું બેસું ગાસમ કે છે. અચ્છા જાણે કેમ ઓલું કઢી બનાવી હોય ઉપર મસાલો તરતો એવું કામ કહે તું. इसको ऐसे मिक्स करने का होता है. फिर इतना ज़्यादा पानी को क्या करने का है? बाहर निकल. बाहर फेंकने का, बाहर दे बारी नाखवाना है. होवे जिगर होवे. હવે આને અડધો કલાક 2 કલાક સુધી ઉકાળવાનું, જ્યાં સુધી પાણી એમ ટીપું ના રહેવું જોઈએ ત્યાં સુધી ઉકાળવાનું છે. એક વાર વચ્ચે જીગર મેગી બનાવી હતી. હા હા, શું મેગી બનાવી હતી ની? તમે ખાવ તમને એમ થાય કે મેગીનો ત્યાગ કરી દો. સાચે મેગી ખતરનાક બની હતી તે દિવસે. બહુ ખતરનાક બની હતી. પાછું કઈક ગુંધારો મસાલો લઈ લે તો એના લીધે. એનો મેગી મસાલો જ હતો, સ્વાદ વિનાનો. સ્વાદ વિના ના. પાણી. હવે મેગી ઓલમોસ્ટ બનવાની તૈયારીમાં છે. એ તમારે તમે કોઈ બટેકા ડુંગળી વાળી મેગી ખાધી? કુકર વાળી. બટેકાની તો ખબર નહીં, ડુંગળી ને હોય ખબર નથી હો. કુકર વાળી કોઈ મેગી ખાધી? ના, આપણે બહાર જ ખાધી છે, બધી ખાધી, અહીંયા કોઈ ખાધી જ નથી. હું મેગી કુકર વાળી મેગી કરીને ખવડાવીશ. આપણે કેમ શાકનો વઘાર કરીએ હા, એમ મેગીનો વઘાર કરવાનો મેગીનું વઘારે. હોય. અને તમે ખાવ તમે એમ કે વાહ પીવું. એમ કે તમે ઈ મેગી ખાઓ ને જીગર, હા, તો તમે કહેશો વાહ પીવું, વાહ દરરોજ એવી જ મેગી બનાવજો. કોઈ તો બનાવી સમજો તા, કોઈ તો બનાવી છે અહીંયા નથી બનાવી, હું નથી બનાવતી. એમ કુકરવાળી મેગી. હવે મસ્ત બને. શું પહેલી વાર સાંભળ્યું કુકરવાળી મેગી. મસ્ત બને એટલે તમે એમ કહો, ઓ માય ગોડ. આ મેગી બની ગઈ છે, પણ લગભગ મસાલો પકડ્યો નથી, કલર એટલો પકડ્યો નથી. નહીં, મસાલો ઓછો પડ્યો શું છે આમાં? 2 પેકેટ નહીં ખાધા. તો મસાલો ઓછો લાગે છે. જોઈએ સ્વાદમાં કેવી છે. ને કા ઘીપી બંધ કરી નાખશું, ઘીપી કે જીપી જે કહેવાય. કેવી લાગી મેગી? સરસ બંધ ભાઈ. ઠીક છે, ખાસ વખાણે જેવી નથી, મધેલી મજા ના આવી. સૌથી ખાઈ છે બસ. સાચી વાત છે. આ કલર ફરી આમાં કલર અલગ દેખાય, આમાં કલર અલગ દેખાય. વિચાર કરો, વિડીયોમાં કલર અલગ છે, રિયલમાં કલર અલગ છે.